સ્ત્રી ધારે તો શું ન કરી શકે. બાય ચાન્સ થયું છે, નિયતિમાં કદાચ લખેલું હશે. એટલે બધા એવું કહે છે ને કે લેખને માથે મેઘ નથી મારી શકાતો, તો આ કદાચ લખાયેલું જ હશે. સાહિત્ય શબ્દ મારા માટે કદાચ એક પુસ્તકનો એક શબ્દ હશે. તમે બે વાર કેન્સરને માત આપી છે. બધાને હું કહેતી હોઉં છું કે HPV ની રસી અપાવો. તમે તમારી દીકરીઓને એક તોલા સોનું ઓછું આપશો ને તો ચાલશે, પણ તમે તમારી દીકરીને જીવનનું દાન આપો. કારણ કે સોનું તો ત્યારે દીકરી પહેરશે ને જ્યારે જીવિત હશે. અત્યારે સ્ત્રીઓમાં સૌથી પહેલા જોવા મળતું કેન્સર બ્રેસ્ટ કેન્સર છે, અને સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર સર્વાઇકલ કેન્સર. હા, જા હે મારા હે. એના માટે કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવા પડતો. ઈચ્છા શક્તિ, વિલ પાવર જેને કહીએ છીએ, ઈચ્છા શક્તિ, વિલિંગનેસ જેને કહીએ છીએ, એ દરેક વસ્તુમાં. ફેમિલી સપોર્ટ કેવો રહ્યો આ બધામાં? જ્યારે જગત આખું જ નિંદા કરતું હોય, ક્રિટિસિઝમ કરતું હોય, બધા જ સાથ છોડી દે છે ને, ત્યારે એ દીપારે છે. એ લોકોને બરાબર, કારણ કે એ લોકો આપણને આપણી ખામીઓ અને ખૂબીઓ સાથે સ્વીકારે છે. એટલે પરિવાર તો હંમેશા પાયો છે. મારામાંથી પરિવાર બાદ કરીને તો બાકી બધું શું એવું છે. તમે કહેવતો ઘણીવાર સાંભળી હશે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી. આજે આપણે એક એવી મહિલાની વાત કરવાની છે કે જેણે પોતાના મક્કમ મનોબળથી એક વાર નહીં પરંતુ બબ્બે વાર કેન્સર જેવી બીમારીને માત કરી છે. તેઓ એક લેખિકા બન્યા, એક્ટર થયા, અને આજે ફિલ્મોનું દિગ્દર્શન પણ સંભાળે છે. તેમનું નામ છે અર્ચનાબેન ચૌહાણ. ભાઈ, અર્ચનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ કે તેમના વિશે જ્યારે મેં જાણ્યું તો મને ખબર પડી કે ભાઈ 18 વર્ષે એમના લગ્ન થઈ ગયા, 19 વર્ષે તેઓ બાળકના માતા બની ગયા, પરંતુ તેઓ ફક્ત 12 ધોરણ સુધી જ ભણ્યા હતા. એટલે તેમને થયું કે મારે આગળ ભણવું જોઈએ, માટે નાના બાળકને પણ ઘરે મૂકીને તેમણે હાયર એજ્યુકેશન મેળવ્યું. આજે આપણે અર્ચનાબેન પાસેથી તેઓ કઈ રીતે લેખિકા બન્યા, એક્ટર બન્યા, દિગ્દર્શિકા બન્યા, આ બધી જ વાત જાણીશું. અને આ દરમિયાન તેમના જીવનમાં કેવા ઉતાર ચઢાવ આવ્યા તેને પણ આપણે સમજીશું. તો ચાલો વાતચીત શરૂ કરીએ અર્ચનાબેન સાથે. અર્ચનાબેન, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. હવે અર્ચનાબેન, તમારું સંઘર્ષમય જીવન મેં જ્યારે જાણ્યું ત્યારે મને ખરેખર લાગ્યું કે એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે. હવે આ મકામ પર તમે અત્યારે પહોંચ્યા છો, આજકાલમાં તો નથી પહોંચ્યા, ઘણા વર્ષોનો તેની પાછળ સંઘર્ષ છે, પણ અત્યારે આ મકામ જે તમે હાંસલ કર્યું છે, લેખિકા, દિગ્દર્શિકા અને અભિનેત્રી, કેવું લાગી રહ્યું છે? ઓફકોર્સ બહુ સારું લાગે કે જ્યારે તમે કોઈ કાર્ય કરો અને એમાં સફળતા મળે, અને ખાસ તો લોકોને ગમે છે. કારણ કે હું એવું માનું છું કે જેટલા પણ લોકો છે, એક્ટર્સ છે, જેટલા પણ ક્રિએટર્સ છે, એમાં બધા આવી ગયા, એ બધા લોકોને ઓડિયન્સ બનાવે છે. જ્યારે અમારી ઓડિયન્સ એ વસ્તુ ગમે છે, અમારા સાથે કનેક્ટ થાય છે, એને જ અમે ખાસ સફળતા ગણીએ છીએ. તો બહુ સારું લાગે છે કે જે અમે લખીએ છીએ લોકોને ગમે છે, જે ડિરેક્ટ કરીએ છીએ એ લોકો વખાણ કરે છે, તો ઘણું ઘણું સારું લાગે છે. હવે જો તમારી જર્નીની વાત કરી તો મેં હમણાં વાત કરી કે તમે ક્યાંક એવું પણ કીધું હતું કે ભાઈ તમે અત્યારે લેખિકા બહુ સારા છો, પણ 7 પેઢીમાં કોઈને સાહિત્ય સાથે સંબંધ નથી. હવે આ સાહિત્ય સાથેના સંબંધની શરૂઆત ક્યારથી થઈ? એટલે બહુ મેં ઘણી બધી જગ્યાએ કહ્યું છે કે બાય ચાન્સ થયું છે, નિયતિમાં કદાચ લખેલું હશે. એટલે બધા એવું કહે છે ને કે લેખને માથે મેઘ નથી મારી શકાતો, તો આ કદાચ લખાયેલું જ હશે. કારણ કે મને યાદ નથી કે હું કોઈ એવી સ્કૂલમાં કોઈ એવી સ્પર્ધામાં રહી હોય કે મેં કોઈ દિવસ કઈ ખબર. સાહિત્ય શબ્દ મારા માટે કદાચ એક પુસ્તકનો એક શબ્દ હશે એમ. અને અચાનક જ આ ક્ષેત્રમાં આવવાનું થયું, લેખક બનવાનું થયું, દિગ્દર્શક બનવાનું થયું, બહુ અચાનક થયું. પણ 2010-11માં પગ પેસારો કહેવાય કે મારું પદાર્પણ કહેવાય કે બાય ચાન્સ આવવું કહેવાય, એ કહી શકાય એમ. 2010-11માં. ઓકે. હવે આપના લગ્ન 18 વર્ષે થઈ ગયા હતા, 19 વર્ષે આપ એક બાળકના માતા પણ બની ગયા, અને તમે આપણે જયારે વાત થઈ ત્યારે તમે એવું કીધું કે ત્યારે તો હું ફક્ત 12 ધોરણ સુધી જ ભણી શકી હતી. એ બાદ આ એજ્યુકેશન તમે ક્યાં સુધી લીધું, અને એ એજ્યુકેશનની તમારા જે લેખિકાની જે કારકિર્દી છે એના પર કેવો પ્રભાવ રહ્યો? હવે બિલકુલ બહુ જ સરસ વસ્તુ. હું તમને બધાને ઘણીવાર કહું છું કે રીલ્સ જોવી, ફિલ્મ જોવી અને પુસ્તક વાંચવું બહુ ફરક હોય છે. જ્યારે તમે પુસ્તક વાંચો છો ને, ત્યારે એ દ્રશ્યને તમે તમારી રીતે તમે એની કલ્પના કરી શકો છો.
અને જ્યારે ફિલ્મ તમને બતાવવામાં આવે છે ને એ બતાવવામાં છે એ એમના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવે છે. તો ક્યારે પણ પેલું કહેવાય ને કે વાંચન એ દ્રશ્યવાળા માધ્યમની જગ્યા એ નથી લઈ શકવાનું. પુસ્તકો તો હંમેશા રહ્યા છે ને પુસ્તકો તો હંમેશા રહેશે જ. એટલે ફરક એ આવ્યો કે 12મા ધોરણ પછી જ્યારે હું ભણી નહોતી, ઓછું ભણી હતી, ત્યારે મને મારી વૈચારિક જે ક્ષમતાઓ હતી બહુ સીમિત હતી. અને પછી જ્યારે બહુ જ બધું ભણી ત્યારે મારા વિચારો ખુલ્યા, મારા દ્રષ્ટિકોણ બદલાયા. મને ખબર પડી કે એક જ વસ્તુને આપણે કેટલા અલગ એંગલથી જોઈ શકીએ છીએ. એટલે 12મા ધોરણમાં ભણ્યા પછી જ્યારે મારી દીકરી સ્કૂલમાં ગઈ ત્યારે મને એવું થયું કે આખી જિંદગી એને એવું પૂછવામાં આવશે કે તમારા મમ્મી કેટલું ભણેલા છે. તો એને એવું કહેવું પડશે કે મારા મમ્મી 12 ધોરણ ભણેલા છે. અને પહેલેથી મને અભ્યાસનો બહુ શોખ હતો. એટલે લગભગ 2010-11માં મેં શરૂ કર્યું, મારી દીકરી જ્યારે 5 વર્ષની થઈ ત્યારે. અને 2013માં મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ પછી મેં મારું માસ્ટર્સ શરૂ કર્યું. 2015-16માં મેં મારું માસ્ટર્સ એક વિષયમાં માસ્ટર્સ પૂરું કર્યું. એના પછી મને બીજું પણ માસ્ટર્સ બીજા પણ એક વિષયમાં કર્યું. એટલે મેં MSW પણ કર્યું છે. એટલે 2 વિષયમાં મેં માસ્ટર્સ. હા, કારણ કે મને પહેલેથી એમાં થોડોક મારો ઝુકાવ હતો. એટલે મેં 2 NGO મેનેજમેન્ટ પણ કરેલું છે. અને એના પછી મેં લગભગ 2014માં અર્ચના ફાઉન્ડેશનની શરૂઆત પણ કરી હતી. બરાબર. એટલે એ પછી મેં મારું ગ્રેજ્યુએશન 2 વિષયમાં, માસ્ટર્સ, એ પછી મારું NGO મેનેજમેન્ટ, મેં હ્યુમન રાઇટ્સમાં ડિપ્લોમા પણ કરેલું છે. એટલે એ બધો મેં અભ્યાસ પૂરો કર્યો એમ. ઓકે, તો આટલું બધું ભણ્યા એનો મતલબ એમ થયો કે તમને ભણવાની અંદરથી ખૂબ જ ઉત્કંઠા હતી. જી, ખરું. કારણ કે મને તો કોઈ એમ કે આટલી બધી ડિગ્રીઓ લેવાની છે, મને તો કંટાળો આવે. હવે જો ખરેખર વાત કરવામાં આવે, તમે વચ્ચે બહુ સરસ વાત કરી, તમારું એક NGO અર્ચના ફાઉન્ડેશન, યસ, આના વિશે મને થોડું જણાવો. કેવું કાર્ય કરે છે તમારું NGO? એ 2014માં મેં શરૂ કર્યું હતું. અને પછી લગભગ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર અથવા કોઈ ગામડા હશે કે જેને મેં કામ નથી કર્યું. બરાબર. દરેક વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર જેને કામ કરેલું છે. પર્સન ટુ પર્સન ત્યાંની પ્રોબ્લેમ્સ હોય, આર્ટ ને કલ્ચરને લઈને અમે કામ કરેલું છે. અવેરનેસના પ્રોગ્રામ કરેલા છે અમે લોકો. અલગ અલગ વસ્તુ, સેનિટેશન હોય કે પાણી હોય, કેવા ઘણા બધા કાર્યક્રમો કરેલા છે. એટલે આર્ટ ને કલ્ચરને લઈને બહુ જ કામ કર્યું છે. મને જ્યારે કેન્સર થયું અને એ પછી ફાઉન્ડેશન કેન્સર અવેરનેસ ઉપર પણ કામ કરવા લાગ્યું. પણ એ પહેલા તો મોટા ભાગે આર્ટ, કલ્ચર અને અવેરનેસનું કામ વધારે કરતું હતું. ઓકે, તમે 2 વાર કેન્સરને માત આપી છે. હવે તમારું ફાઉન્ડેશન છે એ કેન્સર રિલેટેડ પણ કામ કરી રહ્યું છે. હા. આ કયા પ્રકારનું કામ છે? કુમારભાઈ, મેં છે ને સ્તંભ નામનું એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. સ્તંભ નામનું ઇનિશિયેટિવ છે ને મહિલાઓમાં ખાસ તો કેન્સર વિશે અવેરનેસ લાવે છે. HPV ની એક વેક્સિન આવે છે, હ્યુમન પેપિલોમા વાયરસ, કે જે 9 વર્ષથી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવે છે, જેનાથી ઘણા બધા કેન્સરથી તમે બચી શકો છો. જેમાં તમે મોઢાના, ગલોફાના, ગળાના, ગાયનેક વાળા જે બી કેન્સર છે, બરાબર છે, સર્વાઇકલ કેન્સર, કે જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે મહિલાઓમાં, જેના કારણે સ્ત્રીઓમાં ડેથ થાય છે. તો એનાથી પ્રિવેન્શન આપે છે. તો આના વિશે અવેરનેસ લાવું છું, કારણ કે આપણા દેશમાં એના વિશે બહુ જ જાગૃતિ ઓછી છે. પશ્ચિમના દેશોમાં તો સામુદાયિક રસીકરણ કાર્યક્રમમાં ઇન્ક્લુડ છે, પણ આપણા દેશમાં ખબર નથી. આ એકચ્યુઅલી દીકરીઓ બંનેને આપવાની હોય છે. તો ખાસ મારે બધાને હું કહેતી હોઉં છું કે HPV ની રસી અપાવો. તમે તમારી દીકરીઓને 1 તોલા સોનું ઓછું આપશો ને તો ચાલશો, પણ તમે તમારી દીકરીને જીવનનું દાન આપો. કારણ કે સોનું તો ત્યારે દીકરી પહેરશે ને જ્યારે જીવિત હશે. અત્યારે સ્ત્રીઓમાં સૌથી પહેલા જોવા મળતું કેન્સર બ્રેસ્ટ કેન્સર છે, અને સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર સર્વાઇકલ કેન્સર છે, જેને ગર્ભાશયના મુખનું કેન્સર કહેવાય છે. આ રસી 99% પ્રૂવન છે. તો સૌથી પહેલા આપણે આપણી દીકરીઓને શું આપવું જોઈએ? એક તોલું સોનું આપવું જોઈએ કે જીવન આપવું જોઈએ? જીવનથી અમૂલ્ય શું વસ્તુ છે? જીવનથી અમૂલ્ય કશું નથી. હા, બિલકુલ. આ અવેરનેસનું કામ અમે કરીએ છીએ મહિલાઓમાં, કારણ કે મારું પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યસ, એક્ઝેક્ટલી. અને સ્તંભ નામના ઇનિશિયેટિવ હેઠળ લગભગ અત્યાર સુધીમાં 10,000 મહિલાઓનું ફ્રી હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું છે મેં. એના કેમ્પ્સ પણ અમે લોકો કરી રહ્યા છીએ. તો આ કામ ચાલી રહ્યું છે અત્યારે. ઓકે, આ એક બહુ જ મહત્વનું કામ તમે કરી રહ્યા છો, અને એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આની માટે મને ખબર છે કે કદાચ તમે ઘણો સંઘર્ષ પણ કરી રહ્યા છો, કારણ કે અવેરનેસ ફેલાવવી ને એ કોઈ સહેલી વાત નથી હોતી. અચ્છા અર્ચનાબેન, આ NGO સુધીની સફર તો થઈ, પણ એજ્યુકેશન ઉપરની હજી મારી થોડોક કાંટો ક્યાંક અટકેલો છે. નાની બાળકી હતી, આટલું બધું ભણ્યા, કેવી રીતે મેનેજ કરતા એ બધું? મને બહુ બધા લોકો આવું પૂછે છે કે કેવી રીતે તે મેનેજ કર્યું, કેવી રીતે તું મેનેજ કરી રહી છે. મને એવું લાગે છે કે એ આપણને બહુ વર્ષો પહેલા શીખવાડવામાં આવ્યું છે કે જहाँ चाह है वहाँ राह है. તો બસ એ જ વાત છે કે જ્યારે તમે કંઈક ઈચ્છો છો ને કે મારે કરવું જ છે, પછી સમય આપોઆપ નીકળી જાય છે કુમારભાઈ. એના માટે કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવા પડતા. ઈચ્છા શક્તિ
વિલ પાવર જેને કહીએ છીએ, ઈચ્છા શક્તિ, વિલિંગનેસ જેને કહીએ છીએ, એ દરેક વસ્તુમાં તમારે રસોઈ કરવી હોય ને, આ એવું ભણવાની વાત નથી કે ભણવાની કે સેવાની વાત નથી, તમારે એક સારી એક નિર્ણય એક ગૃહિણી કરે કે મારે આજે મારા ઘરના લોકોને બહુ સરસ સ્વાદિષ્ટ જમવાનું બનાવીને આપવું છે, એમાં બી એની વિલિંગનેસ હોય છે પહેલા, તો એ કરી શકે છે. વિલિંગનેસ દરેક વસ્તુમાં જરૂરી છે, ચાહે તે લેખક બનવામાં હોય, ચાહે રસોઈ કરવામાં હોય, ચાહે પ્રોફેસર બનવામાં હોય, ચાહે સેવા કર, વિલિંગનેસ એ બહુ નેસેસરી વસ્તુ છે, એવું મારું માનવું છે. અર્ચનાબેન, તમે એજ્યુકેશનની બહુ સરસ વાત કરી. એજ્યુકેશન બહેનો માટે મસ્ટ હોય છે. ફેમિલી સપોર્ટ કેવો રહ્યો આ બધામાં? પરિવાર તો છે ને પાયો છે કુમારભાઈ. આજે જીવનની ઇમારત કહો કે વ્યક્તિત્વની ઇમારત કહો કે અસ્તિત્વની ઇમારત કહો ને, પરિવારના પાયા વગર શક્ય ના બને. બરાબર છે. જ્યારે જગત આખું જ નિંદા કરતું હોય, ક્રિટિસિઝમ કરતું હોય, બધા જ સાથ છોડી દે છે ને, ત્યારે એ જ ઉભા રહે છે. એ લોકોને બરાબર, કારણ કે એ લોકો આપણને આપણી ખામીઓ અને ખૂબીઓ સાથે સ્વીકારે છે. એટલે પરિવાર તો હંમેશા પાયો રહ્યો છે. મારામાંથી પરિવાર બાદ કરી નાખે તો બાકીનું બધું શું એવું છે. ઓકે, વાહ. પરિવાર હંમેશા પાયો. ફેમિલી ફર્સ્ટ. અને એટલે તમે જુઓ, મારું આખું નામ લખાવું છું, અર્ચના દેસાઈ છું. રાઈટ. અને આ ખાલી મારા પતિ વિશે વાત નથી, ચાહે મારા માતા પિતા હોય, ચાહે મારા બેન ભાઈ હોય, ચાહે મારી દીકરી હોય, બરાબર. જે લોકો એવું માને છે કે સંતાન આવ્યા પછી તો પરણ્યા પછી કશું જ નથી થઈ શકતું, એવું કશું ના, જરાય નહીં. મારી દીકરી તો મને જીવવાનું કારણ આપ્યું છે, બરાબર. મને બહુ જ બધા એવોર્ડ્સ મળે, પણ મને વ્યક્તિગત અંગત રીતે કોઈ એવોર્ડ મળ્યો છે એવું માનું તો મારી દીકરી છે, ઓફકોર્સ. શું વાત છે, બરાબર. બહુ સરસ. ભગવાને આપેલો સૌથી મોટો એવોર્ડ. બિલકુલ બિલકુલ બિલકુલ. અચ્છા, લેખિકા તરીકેની કારકિર્દી પહેલા શરૂ થઈ, પછી એક્ટિંગ, પછી દિગ્દર્શક, કઈ રીતે છે? ચેનલ આ રીતે ચાલુ થઈ? ના ના, જરાય નહીં. પહેલા એક્ટિંગ કરતી હતી. ઓકે, પહેલા એક્ટિંગ કરી. 2011માં એકચ્યુઅલી પહેલા તો એક્ટિંગ, અને એક્ટિંગમાં બહુ જ વર્ષો સુધી કરી, બહુ જ વર્ષો સુધી. ઓકે. સિરિયલ્સમાં કામ કર્યું, નાટકોથી શરૂઆત થઈ મારી. નિમેશ દેસાઈ સાહેબ સાથે મેં ઘણા બધા નાટકો કર્યા. તોખાર નામનું નાટક કર્યું હતું મેં, કાબુલીવાલા કર્યું હતું, બારને ટકોરા ઉમાશંકર જોશી સાહેબનું કર્યું હતું, પન્નાલાલ પટેલ સાહેબની કૃતિઓ કરી હતી, ઘણા બધા નાટકો મેં કર્યા. ત્યારબાદ મેં કમર્શિયલ નાટક કર્યું સંજય ગોરડિયા સાહેબનું, સંસારની સેમીફાઇનલ કરીને. ત્યારબાદ ઘણા બધા, રવિન્દ્રનાથ ટાગોર સાહેબ, ઘણા બધા નાટકો મેં કર્યા. અને સાથે એ વખતે પછી મેં લગભગ ઈટીવી હતું, એ વખતે કલર્સ ગુજરાતીનું, ઈટીવી ઉપર નિહારિકા નામની સિરિયલ કરી છે મેં. દૂરદર્શન ઉપર ઉંબરને પેલે પાર નામની સિરિયલ કરી છે. દૂરદર્શન ઉપર તો ઘણી બધી સિરિયલ કરેલી છે મેં. એટલે એક્ટિંગનો દોર બહુ લાંબો ચાલ્યો એમ, ઘણો સમય સુધી. એમાં મને શ્રેષ્ઠ અભિનેત્રીનું મને પારિતોષિક પણ મળેલું છે 2 વાર. બહુ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. પણ એક્ટિંગ કરતા કરતા ક્યારે એવું થયું કે જો આ વાર્તા મેં લખ્યો હતો તો આનાથી પણ વધારે કદાચ સરસ હોત, ને આવું કંઈક પ્રેરણા થઈ કોઈક એવી વાર્તા જોઈને કે ભાઈ લાવ ને હું લખું? એટલે એકચ્યુઅલી છે ને, એક્ટિંગ વાળું, લેખન વાળું એવી રીતે થયું હતું કે એક નાટક હતું જે ભજવવું હતું મારે, અને રાઇટર પાસે, જે તે રાઇટર પાસે મેં રાઇટ્સની વાત કરેલી હતી, અને એમણે કહ્યું હતું કે ગો હેડ અર્ચના. અને પછી એવું થયું કે બધું પ્રિપેરેશન કરી નાખી, આ કર્યું તે કર્યું, ને રાઇટરે ના પાડી દીધી. હવે અમે બધું તામઝામ કરીને બેઠા હતા, હવે કરવું તો કરવું છે. મારી પાસે એક જ વિકલ્પ હતો કે જાતે લખો. પેલું કહેવત છે ને કે જરૂરિયાતે શોધખોળની માતા છે, એવું છે ને કઈ. મારી જરૂરિયાત ઉભી થઈ કે લખો, નહીતર તમે અટકી જશો. તો ત્યારે મારે લખવું પડ્યું, ત્યારે મને ખબર કે સારું લખું છું. નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. યસ, તો આ ઇન્વેન્શન ત્યાંથી થયું છે, નેસેસિટીમાંથી. એવું છે. કારણ કે જ્યારે તમે કોઈની પર ડિપેન્ડન્ટ હો અને વ્યક્તિ સાથ છોડી દે ત્યારે આપણે જાતે જ તૈયાર થવું પડતું હોય છે. આ વાત આપની બિલકુલ સાચી છે. એટલે પછી ત્યારે મેં મારું પહેલું નાટક લખ્યું, અને લખવું પડ્યું એ વખતે. અને પછી ખબર પડી કે આ લખી શકું છું તો લખું ને. યસ. અને પછી જે પણ લખ્યું ને, ભગવાનની દયાથી અત્યાર સુધી એ સારું થયું છે કે મારું લખેલું લોકોને ગમે છે. પહેલા તો મને જ શંકા થતી હતી કે હું લખીશ તો લોકોને ગમશે કે નહીં એમ. લોકોને બહુ જ ગમે. અને જ્યારે લોકોના આવા સ્ટેન્ડિંગ ઓવેશન 1 વાર 2 વાર 15 વાર 20 વાર 25 વાર, ત્યારે હું પણ આમ સ્તબ્ધ હતી કે ખરેખર શું આ એટલું બધું સારું લખાયું છે કે આટલા બધા લોકો. અને અલગ, દર વખતે અમારી નાટકોમાં છે ને અલગ ઓડિયન્સ હોય. આજ 1000 લોકો પછી 1000માં હોય એવું ના હોય. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એટલે નવું ઓડિયન્સ આવતું જાય. યસ, અને દરેક વખતે સ્ટેન્ડિંગ ઓવેશન, એટલે બહુ જ આશ્ચર્ય કે તો ત્યારે ખબર પડી કે ના, હું એવું માનું છું કે દરેક એવોર્ડ કરતા ને દરેક વસ્તુ કરતા ઓડિયન્સનો જે પ્રેમ છે ને કુમારભાઈ, એ મને લાગે છે સૌથી મોટો એવોર્ડ છે. સાહેબ, જે દિવસે ઓડિયન્સને ગમવાનું બંધ થશે ને, કોણ ચલાવશે તમારું કરિયર? મને એમ કહો. વાત તમારી બિલકુલ સાચી છે. મેં કદાચ કોઈક મોટા કલાકારના મોઢે એ પણ સાંભળ્યું કે અમે પૈસાના નહીં, તાળીઓના ભૂખ્યા છીએ. યસ, બિલકુલ બિલકુલ. અચ્છા, હવે આ લેખિકા તરીકેની તમારી જે સફર શરૂ થઈ, હવે એક સિરિયલ એવી છે કે જેના તમે હજારો એપિસોડ લખી નાખ્યા. આ સિરિયલ કઈ,
તેનું કામ કેવી રીતે તમારા હાથમાં આવ્યું તેના વિશે થોડું સમજાવો. યસ સિરિયલનું નામ છે મોટી બાની નાની બહુ, જે લગભગ હવે તો 1200 એપિસોડ પૂરા થઈ જશે એના. યસ. આ તો એવું રીતે મળી. પહેલા હું એની પહેલા જે સિરિયલ લખતી હતી, મારી પહેલી કલર્સ પરની સિરિયલ લખી છે એ પ્રેમની ભવાઈ નામની હતી. પ્રેમની ભવાઈ માટે હું 10 એપિસોડ માટે જોડાઈ હતી. જે તે વખતે 1 કલાકના એપિસોડ આવવાના હતા, તો 10 એપિસોડ માટે એ લોકોએ મારો સંપર્ક કર્યો કે હર્ષાબેન 10 એપિસોડ લખશો. મેં તો હા કોઈ વાંધો નથી. હું એવું માનું છું કુમારભાઈ, કામ છે. કામ Yes. મારી પાસે આવું જ હોવું જોઈએ, આટલું જ હોવું જોઈએ, આવી રીતે જ હોવું જોઈએ. હું સમજુ છું કામ કરો, કામ કરતા રહો. કામ બહુ ઓછા લોકોને મળતું હોય છે, બહુ સાચી વાત અને છે. જ્યારે મળે ને ત્યારે ટેન્ટ્રમ્સ બતાવવાની જગ્યાએ એને સન્માન આપો. કારણ કે બહુ જ એવા લોકો છે કે જેને કામ નથી મળતું, બરાબર છે. તો જ્યારે સામેથી આવે ને ત્યારે એનું સન્માન આપો. તો મને 10 એપિસોડ માટે એ લોકોએ સંપર્ક કર્યો હતો અને મેં કીધું વાંધો નહીં, હું કરીશ. પછી એવું થયું કે હવે અર્ચનાબેન 1 મહિનો વધારે લખશો. મેં તો બિલકુલ લખીશ, કેમ નહીં લખું, મારું શું કર્મ વાત છે, મારું છે. કામ છે. તો ફરી એકવાર પછી એમણે કીધું હજુ 1 મહિનો લખશો. મેં તો હજુ 1 મહિનો. તો થયું એવું કે સિરિયલ જ્યારે પૂરી થઈ ત્યાં સુધી એ 10 એપિસોડ ખાસા બધા એપિસોડમાં 300-400 એપિસોડમાં પરિવર્તિત થઈ ગયા. ઓકે. એના પછી બીજી એક સિરિયલ મને મળી સેમ પ્રોડ્યુસરની કે તમે એ લખશો. મેં કીધું બિલકુલ. એ બંધ જ થઈ હતી અને તરત જ બીજી મળી, તો એ પણ લખી. એના પછી તરત જ એ ચાલતું હતું ને એમને એમની જ પ્રોડ્યુસરને કે ત્રીજી સિરિયલ કે લખશો. ઓકે. અને એ ચાલતું હતું એ દરમિયાન મને મોટી બાની નાની બહુની ઓફર આવી ઓકે. કે તમે લખશો, અને મેં કહ્યું કે હા કેમ નહીં, હું લખીશ. તો એ જર્ની એવી રીતે થઈ. એમણે મારું કામ જોયું. એટલે હું હંમેશા કહેતી હોઉં છું કે તમારું કામ બોલશે. ઘણા બધા લોકો અત્યાર સુધી કહી ચૂક્યા છે રાઈટ કે તમે ના બોલો, તમારા કામને બોલવા દો. પણ કામ બોલે છે. કોઈ તમને ઇગ્નોર કરી શકશે, તમારા વિશે કંઈક નિંદા કરી શકશે, કુથલી કરી શકશે તમને, પણ તમારા કામને કેવી રીતે કરશે એ એવું કહી શકશે. કોઈ એવું માની શકે કે હું સારી રાઇટર હોઈશ નહીં હોય, એ ડિબેટેબલ છે, બરાબર. એ સબ્જેક્ટિવ વસ્તુ છે, કોઈને ગમે કોઈને ના. પણ શું કોઈ એ વાતને ઇગ્નોર કરી શકશે કે મેં અત્યાર સુધી 1500 થી 2000 એપિસોડ લખ્યા છે? એ ડિબેટેબલ નથી. ઇટ્સ અ ફેક્ટ. આટલું બધું તમે લખી નાખ્યું, આમ અમે તો કલ્પનાય ના આવે. ચાલો આટલું બધું 1500 2000 એપિસોડ યસ તમે લખી નાખો છો લેખિકા તરીકે, એટલે આ તો એક કદાચ ખરેખર કુદરતે તમને આપેલી એક અદ્ભુત કળા કે જેના વિશે તમને ખબર બી નહોતી, યસ અને એ તમારામાંથી બહાર લાવવા માટે કદાચ એ પરિસ્થિતિઓ સર્જાઈ હતી. યસ. આ કામ મળ્યું ને પેલા વચ્ચે એક બીજી વસ્તુ તમે બોલતા હતા ત્યારે મને પૂછવાનું મન થયું હા. કે સીધા તમે આ સાહિત્યકાર કે લેખિકા કે એક્ટિંગ ફિલ્ડ કે આખું એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં આવ્યા કે વચ્ચે ક્યાંય નાની મોટી નોકરી પણ કરી છે? હા, નોકરી કરી છે. ઓકે. આ જ ફિલ્ડમાં નોકરી કરી? ના આ ફિલ્ડમાં હું તો બહુ જ હું નાની નોકરીઓ કરતી હતી. 2,500 રૂપિયાની, 3,000 રૂપિયાની, 4,000 રૂપિયાની નોકરી કરતી હતી. તો ટેલિકોલર તરીકે નોકરી કરેલી છે, રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરેલી છે, સેલ્સ કોઓર્ડિનેટર તરીકે નોકરી કરેલી છે. 2,500 રૂપિયા મારા માટે એ વખતે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. આજે પણ પૈસા બિલકુલ હું સન્માન આપું છું કે મહેનતના પૈસા છે. હા, પરંતુ એ વખતે એવું હતું કે એ 2,500 રૂપિયા મને ના મળે તો મારું ઘર ના ચાલે. તો મેં બહુ જ બધી મલ્ટિપલ નાની નોકરીઓ કરી છે. મેં સેલ્સ ગર્લ નું કામ કરેલું છે, ઘરે ઘરે પાવડર વેચવા જતી હતી. ઓકે. ડોર ટુ ડોર માર્કેટિંગ કરેલું છે. તો ઘણી બધું કામ એવું કરેલું છે મેં. સો એનો મતલબ એમ થયો કે તમે આ ફિલ્ડમાં આવતા પહેલા પણ ઘણું બધું ઘડાયા છો. કારણ કે જે વ્યક્તિ આટલો સંઘર્ષ કરે, ઘરે ઘરે જઈને પણ વોશિંગ પાવડર વેચવા, આજે આપણે જાણીએ છીએ કે એક સમય હતો કે જ્યારે સેલ્સમેન સેલ્સ ગર્લ ઘરે આવતા હતા. આજે નથી થતું. આજે બધું સોશિયલ મીડિયા પર બધું વધી ગયું છે. પણ એક સમય એવો હતો, મેં પણ જોયેલું છે, અને મોટા ભાગે બધા ના જ પાડે, ના ભાઈ નથી જોઈતું. રિજેક્શન, આ રિજેક્શન બહુ જ સાંભળવા મળે. પણ જ્યારે તમે આ જોબ કરતા અને જ્યારે આવા રિજેક્શન પણ સામે આવતા, એ વખતની પણ આપણે થોડી વાત લઈ લઈએ. કારણ કે એ રિજેક્શન ત્યારે પણ હતું અને આજે પણ ક્યાંક ક્યાંક રિજેક્શન આવતું જ હોય છે. આ રિજેક્શન છે, એનો સામનો તમે કઈ રીતે કર્યો? બહુ સરસ. રિજેક્શન નો વિરોધી શબ્દ એક્સેપ્ટન્સ. શું વાત છે? રિજેક્શન નું એક્સેપ્ટન્સ કરો. એક્સેપ્ટન્સ. મને કોઈ ઘણા બધા લોકો પૂછે કે ગીતા જે છે આપણું, ગીતાને બધા અલગ અલગ રીતે જુએ છે. તમે અર્ચનાબેન ગીતાને કેવી રીતે જોવો છો? ગીતા ઇઝ ઓલ અબાઉટ એક્સેપ્ટન્સ. વોટ ઇઝ? હા, બીજું રાઈટ. તમારી જાતને સ્વીકારો, સેલ્ફ એક્સેપ્ટન્સ કે જે થઈ રહ્યું છે. યસ. પરિસ્થિતિ જે તમને જો એવું લાગે છે, હું બધાને એવું કહેતી છું, જો તમને એવું લાગે છે કે ચાહે તમે કોઈ મોટા બિઝનેસમેન છો, ચાહે તમે ડોક્ટર છો, ચાહે તમે મોડેલ છો, એક્ટર છો, રાઇટર છો, વોટેવર તમે છો, એ તમે છો. જો તમને એવું લાગતું હોય તો તમારો ભ્રમ છે. આ ઈશ્વર કૃપા છે, કુદરતની દેન છે. બી હમ્બલ, બી કાઇન્ડ.
તમે ગ્રેટિટ્યુડ રાખો, ઈશ્વર ઈચ્છે છે ને તો હમણાં જ આપણે તાજેતરમાં જે બહુ કરુણ કિસ્સો જોયો કે એક આખી એરોપ્લેન નું ક્રેશ થઈ ગયું, 300-400 માણસ ગુજરી ગયા. એમાં એવા પણ લોકો ગુજરી ગયા કે જે લોકો એ ફ્લાઇટમાં હતા પણ નહીં, એ ફ્લાઇટમાં નહોતા બેઠા, એ પણ ગુજરી ગયા. તો એ હું એ જ કહેવા માંગુ છું કે જો આજે આપણે લોકો સારી રીતે જમી શકીએ છીએ, આપણે સારી રીતે હસી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, પરિવાર સાથે છે, કંઈ પણ છે ને, તો ગ્રેટિટ્યુડ રાખો. ભગવાન ઈચ્છે અથવા કુદરત ઈચ્છે તો 1 સેકન્ડનું કામ છે, બધું જ વિનાશ કરી નાખશે. આપણે ઘણીવાર જોઈએ છે ને, અચાનક ભૂકંપ આવી જાય છે, અચાનક પૂર આવી જાય છે, બરાબર છે, અને આમ 10 માળની બિલ્ડિંગ કે 20 માળની બિલ્ડિંગ 2 સેકન્ડમાં ધરાશાયી થાય છે. બિલકુલ. આપણે આ બધું જોયું છે, ભૂકંપ પણ જોયો અને લેટેસ્ટ જે કહીએ કે પ્લેન ક્રેશ પણ. યસ, એટલે હું એવું માનું છું કે હું ચાહે હું લખું છું કે હું ડિરેક્શન કરું છું કે હું જીવું છું કે હું કંઈ પણ કરું છું, તો એ ઈશ્વરને અને કુદરતને આભારી છે. અને બધાને એવું કહું છું કે ગ્રેટિટ્યુડ રાખજો. જે જિંદગી તમે જીવો છો ને, કદાચ એ જિંદગી કોકનું સપનું છે, બરાબર? તમને જેમાં ખામીઓ લાગે છે ને, કે આજે તો આ શાક બરાબર નથી, ને આ દાળ બરાબર નથી, ને મારી પાસે જે ગાડી છે એના કરતા મારે એસયુવી લેવી છે, ને હવે એસયુવી છે તો મારી પાસે મારે 60 લાખની કે કરોડની લેવી છે. સાહેબ, અલ્ટો લેવા માટે પણ લોકો છે ને પૈસા ભેગા કરતા હોય છે. એટલે બી હમ્બલ, બી કાઇન્ડ, ગ્રેટિટ્યુડ રાખો. અને ખાસ જે પેલી મેં વાત કરી ડોર ટુ ડોર માર્કેટિંગ વાળી, તો કોઈ ઘરે આવે તો એને પાણી પીવડાવજો, નહીં કે એના મોઢા પર દરવાજો બંધ કરજો. કારણ કે આ પરિસ્થિતિ મેં ફેસ કરેલી છે. એટલે હું આજે પણ મારા ઘરે કોઈ કશું પણ વેચવા આવે છે ને, તો એમને મારા ઘરમાં બેસાડું છું. લઉં ના લઉં એ અલગ વસ્તુ છે, કેટલીક વાર તો એમને લઈ લઉં છું. અને એ પણ હું ખાસ કહું છું કે કેટલીક શોપિંગ છે ને આપણા માટે નહીં, કોઈક બીજા માટે કરી. કારણ કે આપણા માટે કદાચ 100 રૂપિયા કે 200 રૂપિયા હોય, એના માટે કદાચ 100 કે 200 રૂપિયાના કારણે એના ઘરમાં શાકભાજી આવતી હોય, કદાચ કોઈકની દવા આવતી હોય, કદાચ એના 2 દિવસનું પેટ્રોલ નીકળતું હોય. તો એટલા હમ્બલ બનીએ આપણે. આ વાતને અત્યારના સ્ટાર્ટઅપ સાથે રિલેટ કરી શકાય કે જે લોકો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, જે યુવાનો છે, અથવા તો જેમણે લાંબા ગાળે નોકરી છોડીને પોતાનો ધંધો શરૂ કર્યો છે, એવા લોકોને સપોર્ટ કરીએ તો કેવું? બિલકુલ કરી શકાય. સપોર્ટ બધાને જ કરવો જોઈએ. હું એવું કહું છું કે બધું જ કરવા કરતા લોકોને સપોર્ટ કરો. લોકોને થોડુંક, અને ન કરી શકો ને સપોર્ટ તો ન કરો, પણ એમને પેલું કહેવાય ને, રસ્તામાં તમે અડચણો ના ઊભી કરો. કોઈ પણ વ્યક્તિને તમે સપોર્ટ ન કરી શકો તો અડચણો ઊભી ના કરી શકો. અર્ચનાબેન, તમે આ જર્ની તો બહુ સરસ વાત કરી કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સેલ્સ, માર્કેટિંગ ના સંઘર્ષ, ભણતરનો સંઘર્ષ, સાથે સાથે ઘર કુટુંબને સાચવવું, નાની બાળકી. હવે તમારું લેખિકા, એક્ટર, આ બંનેની આપણે વાત કરી. તમે એક સફળ દિગ્દર્શિકા પણ છો. દિગ્દર્શન કરવાની જે છે તે મોકો ક્યારે મળ્યો? કારણ કે આપણે ત્યાં સામાન્ય રીતે જેન્ટ્સ નું આ વધારે કહેવાય છે આ ફિલ્ડ. જો કે મહિલા ડિરેક્ટરો પણ છે જ, એમાં કોઈ બેમત નથી, પણ એક ગુજરાતી મહિલા ડિરેક્ટરની જ્યારે વાત કરી, તમને ક્યારે આ ચાન્સ મળ્યો? બાય ચાન્સ હતો કે તમે ઓપોર્ચ્યુનિટી લઈ લીધી? કઈ રીતનું હતું? પહેલેથી ને કોઈ ડિરેક્શનમાં એટલો બધો મને રસ કદી એટલો બધો પડ્યો નહોતો પહેલા. એ હું એકદમ સત્ય સ્વીકારું છું. પહેલો પ્રેમ કહી શકાય, લેખન પહેલો પ્રેમ હતો. પણ ડિરેક્શન, એક પ્રોજેક્ટ આવ્યો હતો, તેમાં મારે ડિરેક્શન કરવાનું હતું. એવું કરવું જ છે કે એવું નહીં, પણ કરવાનું હતું એવી રીતનું. અને 2016ની આ વાત છે. એ વખતે મેં મારું પહેલું નાટક ડિરેક્ટ કર્યું હતું, રૂપિયાનું ચક્કર ચાલે છે. એના પહેલા મેં કરેલું છે, પણ ગોસ્ટ ડિરેક્ટર તરીકે. હું સહાયક અસિસ્ટ કરતી કે હું ડિરેક્ટ કરતી ને બીજા કોઈનું નામ આવતું, એવી રીતે રહેતું હતું. બકાયદા મારું નામ આવ્યું હોય એવું પહેલું નાટક રૂપિયાનું ચક્કર ચાલે છે 2016માં, જે હજુ ચાલે છે. એ નાટક 10 વર્ષ પછી પણ ચાલે છે. અત્યારે પણ શોઝ થાય છે. એના પછી મેં જે બીજું નાટક કર્યું છે એ નાટક, હું આજે પણ એ નાટક માટે આમ કહેવાય ને, એટલો બધો પ્રેમ છે મને, એટલો બધો પ્રેમ છે કે જેની કોઈ સીમા નથી. પહેલો પ્રેમ છે. એટલે પહેલું નાટક દિગ્દર્શન વાળો પહેલો પ્રેમ છે. મેં નાટક ડિરેક્ટ કર્યું, રૂપિયાનું ચક્કર ચાલે છે. પણ આ જે નાટકની હું વાત કરું છું, એ નાટક માટે મને હંમેશા પ્રેમ રહ્યો છે. અને હું મૃત્યુ પર્યંત એના માટે મને પ્રેમ રહેશે. એ નાટક હતું બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી. જેનું એક તો પહેલા તો ઇંગ્લિશ નામ વાળા નાટક, બહુ જ એ નાટક એવું કંઈક નસીબ લઈને આવ્યું હતું, જેને મારું નસીબ બનાવ્યું. કે એક તો ગુજરાતીમાં તમે ઇંગ્લિશ નાટકોના નામ સાંભળ્યા નહીં હોય, બરાબર? પહેલી વાત એ સમય હતો, આ 2017નો સમય છે કે જ્યારે કોમેડી નાટકો ચાલતા હતા. સિદ્ધાર્થ સરના, સંજય સરના કોમેડી નાટકો, ઘણા બધા કોમેડી નાટકો ચાલતા હતા. ત્યારે મેં એવું નાટક લાવી કે જે રેપ વિક્ટમ ઉપર આધારિત હતું, અને તદ્દન સિરિયસ નાટક, કોર્ટરૂમ ડ્રામા, આ છે તે છે. એટલે એ નાટક મેં લખ્યું હતું 2014માં. કલાકારો કોણ હતા? 2 નવા જ લોકો હતા, દિશા મહેતા અને મમતા ભાવસાર કરીને 2 નવા લોકો હતા.
બરાબર. ઓકે. દિશા તો હવે અત્યારે કાર્યરત નથી ફિલ્ડમાં, મમતા કામ કરી રહી છે, સારું, ખૂબ જ સારું કામ કરી રહી છે. એ લોકોનું શરૂઆતનું કહી શકાય. અચ્છા. તો એ નાટક 2014માં મેં લખ્યું ને બધા પાસે હું જતી, બધા નિર્માતાઓ પાસે કે પ્લીઝ તમે, કારણ કે મારી પાસે પૈસા નહીં, નિર્માણના પૈસા નહોતા મારી પાસે, લખવાનું ને બધું કામ કરતી હતી. તો બધા કે આ નાટક ન ચાલે, રેપ, પૈસા ખર્ચીને રેપ જોવા માટે કોણ આવે, તો કોમેડી નાટક અથવા એક કામ કરતું આમાં કોમેડી નાખી દે ને અર્ચના. રિજેક્શન જે રિજેક્શન ની આપ વાત કરો છો, એક્ઝેક્ટલી. એટલે લગભગ 3-4 વર્ષ સુધી રિજેક્શન સહન કર્યા પછી 2017માં મેં નક્કી કર્યું કે આપણે જ કરવું છે. ઓકે. હવે તમે સમજો કે લીડિંગ બધા જ નિર્માતાઓ એવું કહી ચુક્યા હતા કે આ નાટક નહીં ચાલે, આમ ઓકે. પેલું સ્ટેમ્પ પેપર જ્યાં નહીં ચાલે. તો અચ્છા. પછી મેં નક્કી કર્યું નહીં ચાલે તો નહીં ચાલે. બરાબર છે. પણ કરવા તો દો, કરવા તો દો, પ્રયત્ન તો વધુમાં કરવા વધુ શું દો. થશે, એટલે હમ. નિષ્ફળતાની સંપૂર્ણ ખાતરી સાથે વાહ. એ નાટક મેં કર્યું. અને ઓકે. કલાકારોને બી એવું કે જો દોસ્ત આ એક શો થશે, બરાબર, એક શો થશે તો મારે કરવું છે, બોલો કરવું છે, તો બધા કે કરવું જ કરશે, એમાં સારું લાગે છે, બરાબર. ઓકે. અને એ નાટક કર્યું. એ નાટક કરતા જે રિસ્પોન્સ મળ્યો, મતલબ ઓકે. એ હતી અર્ચના ચૌહાણ બનવાની શરૂઆત, અચ્છા. બરાબર. એ નાટક આ કઈ સાલ? આ 2017. 2017. ઓકે. પછી 2017 થી 18 સુધીમાં. અને પછી આ નાટક એટલું બધું હિટ ગયું કે મેં નિર્ણય લીધો કે ભાઈ મારે આ નાટકને મુંબઈમાં લઈ જવું છે. અને મુંબઈમાં કારણ કે શોની ફ્રીક્વન્સી વધારે હોય છે, જો કે મેં પણ એના બહુ બધા શોઝ કર્યા. અચ્છા. અને પછી જ્યારે એક એવો સમય હતો કુંવરભાઈ કે જ્યારે એવું કહેવાતું હતું કે નાટક લઈને જઈએ ને તો કે છે કે મુંબઈનું નાટક છે કે ગુજરાતનું નાટક, જેવા ફાંટા પડેલા હતા ઓહ. કે મુંબઈનું નાટક છે કે ગુજરાતનું નાટક છે. અને મેં અચ્છા. નક્કી કર્યું કે નાટક એટલે નાટક યાર, બરાબર છે. આ શું મુંબઈનું ને ગુજરાતનું ને, તો કરવું જ છે. પણ એમાં એ લોકો ફરક શું ના, રાખતા? મુંબઈનું નાટક સારું હોય ને ગુજરાતનું ન હોય, એવું ક્યારેક એવું હતું, ઓડિયન્સ ક્યારેક. હા. કે પછી ના, એટલે આ કેવું હોય કે નાટક ધારો કે આપણે વેચવા માટે જઈએ, સોલ્ડ આઉટ શોઝ હોય છે, ઘણા બધા ટિકિટ શો હોય છે, એટલે સોલ્ડ આઉટ શો હોય છે. અચ્છા. તો એની ક્વોલિટી સારી હોય અથવા તો એમાં કંઈક માલ હશે. ગુજરાતી નાટકોમાં માલ નથી હોતો, વાર્તા નથી હોતી, ટ્રીટમેન્ટ નથી હોતી, એવી કોક સમય એવી માનસિકતા હતી. ત્યારે મેં નક્કી કર્યું કે મારે આ નાટક લઈ જવું છે મુંબઈ. અને ભગવાનની દયાથી, ઈશ્વરની કૃપાથી એ નાટક મુંબઈ ગયું. અમૃતા ગાંધીનોટ ગિલ્લીના નામે થયું. એના બહુ જ બધા શોઝ થયા ગુજરાતમાં, ભારતમાં, વિદેશમાં પણ એના શો થયા. એના પછી મેં મુંબઈમાં બીજું પણ નાટક લખ્યું, એક લાલાની લીલા અપરંપાર, બરાબર. આ 2018 ની વાત છે, બરાબર. રસિક દવે સાહેબ જે હવે નથી રહ્યા, એમણે એ નાટક ડિરેક્ટ કર્યું હતું. તો આ એક આખું રહ્યું ડિરેક્ટર તરીકેનું. એ નાટક ડિરેક્ટ પણ મેં કર્યું, લખ્યું પણ મેં, પૈસા પણ મેં નાખ્યા હતા. અને જેની સંપૂર્ણ નિષ્ફળતાની ખાતરી હતી એને તમે લઈ લીધી. એની એટલી બધી સફળતા મળી કે જે અનબિલીવેબલ હતી. જે ક્રિટિક્સ હતા એમના મોઢા સિવાય. અરે અનબિલીવેબલ. હજુ બી અમને એમ થાય છે કે તદ્દન પેલું વહેણ, ઊંધા વહેણમાં એકદમ એક્ઝેક્ટલી કોઈ પકડે નહીં હાથમાં વસ્તુ, એમ એવી વસ્તુ. આવું તો કોણ કરે? હા. અને એની બદલે તમે એક રિસ્ક લઈ લીધી. રિસ્ક લીધી. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. ખૂબ ખૂબ અભિનંદન એના માટે પણ. એક મહિલા તરીકે તમે આ રિસ્ક લીધું. મહિલા તરીકેની ફરી એક વાત આવે છે. આપે સંઘર્ષ કર્યો, નાનપણમાં લગ્ન, ત્યારબાદ બાળકીનો જન્મ, હાયર એજ્યુકેશન, એક્ટિંગ, લેખિકા, દિગ્દર્શિકા. મહિલા તરીકે ક્યાંય જે કહેવાય ને કે એક પેલું જેન્ડર બાયસ, આવો બધો કોઈ સામનો કરવો પડ્યો? હા, જેન્ડર બાયસ છે, એ હું બહુ સ્પષ્ટપણે કહું છું. જેન્ડર બાયસ છે જ. કદાચ આ વાક્ય કોઈને બહુ જ ખટકે, પણ જેન્ડર બાયસ છે જ. અને આપણે લોકો છે ને અમુક વસ્તુથી કુમારભાઈ આંખો બંધ કરી શકીએ, પણ હું અત્યારે આંખો બંધ કરી દઉં તો રાત ન થઈ જાય, દિવસ તો દિવસ જ રહેવો છે. જેન્ડર બાયસ છે. ઘણી બધી જગ્યાએ એવું માનવામાં આવે છે કે ડિરેક્શન એ સ્ત્રીઓનું કામ નથી, એવું બધા જ માને છે, એવું નથી કહેતી. અમુક જગ્યાએ હું સ્પેસિફિક કરું છું જેથી કોઈ વિરોધના વંટોળ ન સર્જાય. અમુક જગ્યાએ એવું માનવામાં આવે છે. અમુક જગ્યાએ એવું માનવામાં આવે છે કે ડિરેક્શન, એક બહુ તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું. આ જ નાટક જે મેં તમને હમણાં વાત કરી, બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી, એ મુંબઈમાં મારે કરવાની બહુ જ ઈચ્છા હતી. એટલે હું અલગ અલગ નિર્માતાઓ પાસે આ વસ્તુ લઈને જતી, બરાબર, અપ્રોચ કરતી હતી. ત્યારે એક નિર્માતા શ્રી એ મને કહ્યું હતું કે વાંધો નહીં, કે તારી સ્ક્રિપ્ટ હું લઉં છું, એના જે બી રોયલ્ટી આ છે તે છે નક્કી કરી. એટલે મેં કીધું સર મારે ડિરેક્શન કરવું છે એનું. એટલે મને કહે છે કે તારે ડિરેક્શન કરવું? મેં કીધું હા. કે મુંબઈમાં? મેં કીધું હા સર, એમાં શું વાંધો છે. મેં કીધું અમે કર્યું છે ને, હું એના શોઝ કરી રહી છું અહીંયા અમદાવાદમાં, ગુજરાતમાં બહુ બધા શોઝ કરી. મને કે એ વાત બરાબર બેટા, પણ કે રાઇટિંગ બરાબર છે, ડિરેક્શન નહીં કે
તે કેટલા સ્ત્રી ડિરેક્ટર જોયા છે આટલા દશકામાં? આવું મને સ્પષ્ટ પૂછ્યું હતું કે ઓકે તે કેટલા સ્ત્રી વ્યવસાયિક રંગભૂમિમાં અત્યારે કેટલા સ્ત્રી ડિરેક્ટર જોયા છે? બરાબર, એટલે લેખનનું વાંધો નથી, ડિરેક્શન પણ નહીં થાય. ડિરેક્શન નહીં. ઓકે, તમે હમણાં જે વાત કરી મુંબઈ અને ગુજરાતનું નાટક, એ જ્યારે વાત કરી ત્યારે મને પણ થોડુંક આમ ખટક્યું. તો આમાં આ ગ્રુપિઝમ અને એ ઉપરાંત એક નવો શબ્દ પણ હવે આવ્યો છે કે પેલું નેપોટિઝમ વાળું, બરાબર છે, કે ઓળખીતા હોય, એક જનરેશન વાઇઝ આવતું હોય. હવે આવું ગ્રુપિઝમ, નેપોટિઝમ, આ બધું જે છે એ આખું ગુજરાત, બોમ્બે બધે તમે આનો કેટલો સામનો કર્યો? કુંવર એ કેવું છે કે દરેક વસ્તુ, દરેક વ્યક્તિ આ નાની મોટી વસ્તુઓનો સામનો કરતો જ હોય છે. એવું નથી કે મેં સામનો કર્યો, દરેક વ્યક્તિ પોતાના દરેક જીવનના તબક્કે સામનો કરતો હોય છે. વાત એટલી જ છે કે ધારો કે હું કાર લઈને સુરેન્દ્રનગર જવું છે આપણે, કાર લઈને તમે નીકળ્યા, બરાબર, તમે આ ગ્રુપિઝમ ને નેપોટિઝમ નો ભાગ છો, અને મેં નક્કી કર્યું કે મારે સાયકલ લઈને સુરેન્દ્રનગર જવું છે, પગપાળા જવું છે, બરાબર. તો શક્ય છે કે તમે સુરેન્દ્રનગર વહેલા પહોંચી જાઓ, પણ હું નહીં પહોંચું એવું નહીં બને. સમજ્યા? સુરેન્દ્રનગર હું પહોંચીશ, હું મારી રીતે પહોંચીશ, સાયકલ લઈને પગપાળા, બરાબર. ફરક એટલો પડે કે કાર વાળાને થોડીક ઝડપથી પહોંચી શકે, ઝડપથી પહોંચી શકે, સરળતા મળે, એસી ચાલુ હોય એટલે ગરમી ન લાગે. અમે પગપાળા નીકળ્યા હોય કે અમે સાયકલ લઈને નીકળ્યા હોય તો અમારે પરસેવો નીકળે, અમે થાકી જઈએ તો બેસી જઈએ થોડી વાર, ફરી પાછા ઉભા થઈએ, બરાબર છે. તમે કદાચ 2 કલાકમાં પહોંચવાના હોઈશું, તમે કદાચ 2 મહિનામાં પહોંચીશું, બરાબર છે, પણ પહોંચીશું ખરા. બિલકુલ, આ બહુ જ એક પોઝિટિવ એક એટીટ્યુડ, એક એપ્રોચ છે તમારો, કે એ કદાચ અત્યારના યુવાનોને પણ બહુ પ્રેરણા આપે છે કે ભાઈ તમે કામ કરો, કામ કરવાથી તમે ક્યાંક તો પહોંચવાના જ છો. બરાબર છે. તમે કોઈ પણ વસ્તુમાં અત્યારે છે નકારાત્મકતા બહુ છે કે ભાઈ ફલાણું આમ છે, ફલાણું તેમ છે, કે ફલાણાને તો આવો સપોર્ટ છે ને એટલે એ આગળ આવે, મને સપોર્ટ નહોતો અથવા અત્યારે નથી તો હું શું કરું. બટ સપોર્ટની આશા અપેક્ષા રાખ્યા વગર જો ખરેખર કામ કરવામાં આવે તો બહુ જ એનું સુંદર પરિણામ આપણે શું કરી શકીએ છીએ? આપણે કામ જ કરી શકીએ છીએ, આપણે પાસે જ કરી શકીએ છીએ. બધા ઘણા બધા કહે છે સફળતાના શું મંત્રો છે ને સફળતા કેવી. હું તો એક જ વસ્તુ માનું, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, નથિંગ એલ્સ. સાતત્ય. સાતત્ય. તમે કામ કરતા રહો ને, 1 કામ, 2 કામ, 3 કામ. મારા જે બી નાટકો થયા, કે મારા 1500 એપિસોડ થયા હશે, કે 1000 થયા હશે, કે 2000, જે બી મારા એપિસોડ થયા હશે, પહેલો તો લખ્યો હશે ને, પછી બીજો તો લખ્યો હશે ને, પછી ત્રીજો તો લખ્યો હશે ને. તમારે પહેલો લખવો છે અને તમારે અપેક્ષા રાખવી છે કે બધું, એવું ના હોય. એવું ના હોય. 1000 સુધીની ધીરજ છે, 1500 સુધીની ધીરજ છે, કન્સિસ્ટન્ટ રહી શકશો. તમને એવું લાગે છે કે બધું જ ઈઝી છે, પોસિબલ નથી. ઉલટાનું કામ મળ્યા પછી જવાબદારી વધી જાય, જવાબદારી વધી અને પછી તમે જો એ ક્રિએટિવિટી ના આપી શકો, કંઈક નાવીન્ય ના આપી શકો, તો ચોક્કસપણે કદાચ તમે ફેંકાઈ પણ જાવ. એના કરતા તો તમને એમ થાય કે આનાથી કામ નહોતું મળતું, એ પરિસ્થિતિ વધુ સારી હતી. બિલકુલ. જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ હક આપણો પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ તો આપણી ફરજો આપણે ભૂલવી ના જોઈએ, બરાબર. અને સફળતા માટેની આપણી ફરજ છે કન્સિસ્ટન્સી અને ટકી રહેવું. હું બધાને વારે ઘડે દરેક ઇન્ટરવ્યુમાં કહેતી હોઉં છું કે ટકી રહેવું બહુ જરૂરી છે. સફળતા, નિષ્ફળતા બહુ અલગ વસ્તુઓ છે, બહુ સાપેક્ષ વસ્તુઓ છે. કોઈના માટે એવું છે કે મારા માટે કુમારભાઈને કદાચ હું અત્યારે સફળ લાગતી હોય, કોકને એવું પણ લાગતું હોય કે ના ભાઈ, જેને 5 ફિલ્મ ડિરેક્ટ કરી હોય, તો 10 ફિલ્મ ડિરેક્ટ કરી હોય, એ લોકો સફળ છે. જેને 50 નાટક કર્યા હોય કદાચ સફળ ન ગણાતું. એટલે સાપેક્ષ વસ્તુ છે. પણ કન્સિસ્ટન્સી, ધીરજ અને ટકી રહેવું એટ એની કોસ્ટ. બરાબર છે. બરાબર ને? હવે ડિરેક્ટર છો, ઘણા મારા જેવા નવા નિશાળિયા પણ આવતા હોય કે જેને એક્ટિંગ કશી જ નથી આવડતી, અને એવું પણ સાંભળ્યું છે કે તમે આવા નવોદિત કલાકારોને પણ એવોર્ડ અપાવો છો. ભાઈ આ આખી વાત શું છે તે કહો. જો ભાઈ, એવોર્ડ હું કોઈને નથી અપાવતી, બરાબર. એવોર્ડ એમને મળે છે, એવોર્ડ એમને એમની મહેનત અપાવે છે. હું ખાલી મારું કામ શું છે, હું માર્ગદર્શક છું, બરાબર. હું એમને ચોક્કસ પેલું ઘાટ આપું છું હું એ લોકોને, બરાબર. એ મારું કામ છે. હા, બિલકુલ. નવોદિતોને, ઘણા બધા નવોદિતોને હમણાં થોડા 6-1 મહિનામાં મેં ડિરેક્ટ કર્યા. એક અમારું આડુઘાસ ઉભુઘાસ નામનું એક નાટક છે. ખૂબ જ સુંદર વિષય છે, અદ્ભુત વિષય છે. અને એ વિષયમાં અમારા 2 નવોદિત કલાકારો હતા, અભિમન્યુ મોદી અને સ્નેહલ મોદી. એમાં અભિમન્યુ ભાઈને શ્રેષ્ઠ કલાકારનો એવોર્ડ પણ મળ્યો એમાં એમને. અને તાજેતરમાં જ મારું એક નાટક આવ્યું છે, ધ ગ્રેટ ગુજ્જુસ ગુલાટિયા. એમાં 2 નવોદિતો હતા. આર.કે. બાપુ કરીને છે, અને ખુશ્બુ જાની કરીને ખૂબ સુંદર મોડલ છે, ખૂબ સુંદર વ્યક્તિ છે. એ બંને જણા નવા હતા, જેમનું પહેલું થિયેટર નું પ્લે, અને એ લોકોને ડિરેક્ટ કરવાની મને તક મળી. હું એવું માનું છું કુમારભાઈ કે કોરી સ્લેટ મળે ને તો એમાં લખવાની વધારે મજા આવે. વાહ, બહુ સરસ વાત કરી. તો
મને તો મારા માટે તો હંમેશા નવા નવા વ્યક્તિઓ આવે, નવા વ્યક્તિઓને હું અલગ રીતે ડિરેક્ટ કરી શકું, મારા માટે તો બહુ સરસ અનુભવ રહે છે. હું એને ચેલેન્જની રીતે નથી જોતી. ઘણા લોકો કહે છે કે શું તું નવા નવા લોકો પાસે તારી એટલી બધી મહેનત કરે છે, બરાબર છે. આમાં કેવું હોય છે કુમારભાઈ કે ક્યારેક આપણને એવું લાગતું છે કે મેં કોઈને કંઈ આપ્યું, શું ખબર કોઈ મને પણ કંઈક આપીને જતું હોય. કશું નહીં તો અનુભવ તો આપીને જશે ને, સારો કે નરસો એમ. વાહ, આ તમે બહુ સરસ વાત કરી. તમને અત્યાર સુધી કયા કયા એવોર્ડ મળ્યા? મને છે ને બેસ્ટ ડિરેક્ટર માટે થઈને નોમિનેશન મળેલું છે 2017માં ટ્રાન્સ મીડિયામાંથી. ઓકે. દિગ્દર્શિકા માટે મને, અરે સોરી માફ કરજો, અભિનેત્રી માટે થઈને મને 2 અચ્છા. વખત એવોર્ડ મળેલા છે, શ્રેષ્ઠ અભિનેત્રીનો. હમ. આટલા એવોર્ડ મને હાલ મળ્યા છે. ભવિષ્યમાં ઈશ્વર કરે એ ખરું. એક્ટિંગ સ્કૂલ ખોલવાનો વિચાર ખરો? સેવા કરવાનો વિચાર છે. કોઈ મને એમાં Okay. મોનિટરી કોઈ એવી પોલિસી બહુ, હમણાં મેં તાજેતરમાં એક સાત્વિકમ કરીને એક્ટિંગ વર્કશોપ, જે નિઃશુલ્ક જ મેં એમાં સેવા આપી છે, કોઈ ચાર્જ નથી લીધો, કોઈ પૈસા નથી લીધા. મને એમ છે કુમારભાઈ બહુ બધું ઘણું બધું મળ્યું છે. મને મારા જીવનથી કોઈ એવી બહુ ફરિયાદો નથી, ઘણું બધું મળ્યું છે. કામ મળતું રહે બસ. મને આવું જ કામ મળે, આમ જ મળે એવું નહીં. પ્રેમ આપતા રહે ઓડિયન્સ, મને કામ મળતું રહે ને હું છેલ્લા વર્ષ સુધી બસ કામ કરતી રહું. હવેનો દોર છે ને સેવાનો દોર છે, તો મારે કંઈક આપીને જવું છે. એક્ટિંગ જો મને આવડતી હોય, જો ડિરેક્ટર હું સારી હોઉં, બરાબર, તો હું કોઈને કંઈક શીખવાડું. અને હું એવું માનું છું કે સફળ હોઉં હું, ધારો કે, અને મારી પાછળની પેઢી માટે હું આ રસ્તો સરળ Okay. ન કરી જાઉં, તો મારી સફળતા નિરર્થક છે. ઓકે, યસ, બરાબર. બરાબર છે. તમે એવી પગદંડી કરવા કંડારવા Yes. માંગો છો કે જ્યાં તમે ભલે કાંટાઓ તમારા પગમાં વાગ્યા છે, પણ પાછળના પછી એ રહેલા, રસ્તા એટલા હા, ચોખ્ખા થઈ જાય કે પાછળની જે પાછળના, પેઢી છે, yes. કે જે નવી પેઢી છે, તે આજીવન તમને યાદ કરે ને, સ્વાભાવિક છે, કરે હા, લોકો. માંજી નામની મૂવી આપણે જોઈ હતી નવાઝુદ્દીન સિદ્દીકી સાહેબની. એમાં જોયું હતું ને કે એની પત્ની મરી જાય છે, કે કેટલો પહાડ હોય છે. પહાડ તોડી પછી એ કે નક્કી કરે છે કે મારી પત્ની આ રસ્તો નતો એટલે મરી, હવે કોઈની પત્ની ના મરે, પહાડ ખોદી નાખે તેને રસ્તો બનાવે છે, બરાબર. કે મને પડી ગઈ, હું છેલ્લો વ્યક્તિ હોવું જોઈએ કે જેના તકલીફ પડે, મારા પછી કોઈ ના આવવું જોઈએ. તો જો અર્ચનાને જે મુશ્કેલી પડી, એ મુશ્કેલી હવે પછીની પેઢીને ન પડે, એની વ્યવસ્થા જો અર્ચના 1% બી ન કરી શકે, તો હું આ સફળતાનું કરીશ શું કુમારભાઈ? સફળતાના પોટલા બનાવીને કોઈ સ્વર્ગમાં તો નથી લઈ જઈ શકતું ને. બિલકુલ. હા, એ તો અહીંયા જ મૂકીને જવા પડે છે. ઓકે. બરાબર. આપની બાળકીને પણ આ ક્ષેત્રમાં રસ ખરો કે આપ એને લાવવા ઈચ્છો છો ખરા? અનુષ્કા તો બહુ નાનપણથી મારી સાથે, કારણ કે મેં છે ને હંમેશા મારી સાથે જ રાખી છે કુમારભાઈ. Right, બધા લોકો right. એવું કહે છે કે હું આમ જતી હતી ને મારી દીકરીને હું ઘરે મૂકી દીધી, એવું નહીં. નોકરી માટે મારે મૂકીને જવી પડી છે, Right. એ હું કબૂલું છું. પરંતુ આ ક્ષેત્રે જ્યારથી મેં પદાર્પણ કર્યું, અનુષ્કા હંમેશા સાથે રહી છે, 2 વર્ષની, 3 વર્ષની, 4 વર્ષની હતી ત્યારથી. તો એને જોયું છે થિયેટર, એને ઘણા બધા થિયેટર્સમાં નાટક કર્યા છે, એ બેકસ્ટેજ મને હેલ્પ કરે છે, એને ખબર પડે છે. પણ એને હજુ એવું કંઈ વિચાર્યું નથી કે આમાં કરિયર બનાવે કે નહીં. ભવિષ્યમાં ક્યારેક કહેશે તો. અત્યારે એની ઉંમર કેટલી છે? કેટલા ધોરણમાં? શી ઇઝ 19. ઓકે, 19 years old. 19 એટલે years. હવે તો ભાઈ આમાં અમે તો રાહ જોઈએ છીએ કે ક્યારે મમ્મીના ડિરેક્શનમાં દીકરી, હું તો ઈચ્છું કે હિરોઈન તરીકે આવે એટલે અને એવોર્ડ પણ મળે. હું એવું માનું છું કે એ નક્કી કરે કે એને લાઈફમાં શું કરવું છે. કારણ કે હું સાહિત્યમાં મારી જાતે આવી છું. મેં નક્કી કર્યું અને હું આવી છું. એ નક્કી કરે એને આ ફિલ્ડ ગમે છે, એ નક્કી કરશે કે નથી ગમતું, ઇટ્સ ઓકે. પણ મને તો એવું લાગે છે કે અહીંયા હું એમ કહીશ કે ઢેલના ઈંડા ચીતરવા ન પડે. કારણ કે વસ્તુ એ છે કે તમે આટલો ભવ્ય વારસો, તમારી અંદર જે કળા છુપાયેલી હતી ને, એ હું આખા પોડકાસ્ટમાં મેં એ જ વસ્તુ સાંભળી કે કઈ રીતે બધી વસ્તુ બાય ચાન્સ બહાર આવતી રહી, કુદરત બધી પરિસ્થિતિઓ નિર્માણ કરતી રહી, અને એમાં તમે જે કહી શકાય એક્ટિંગ, લેખિકા અને ત્યારબાદ દિગ્દર્શિકા. એટલે ચોક્કસપણે હું તો એવું ઈચ્છીશ કે અનુષ્કાબેન પણ તમારા પગલે ને પગલે ચાલે અને આગળ જતા મોટા અભિનેત્રી, દિગ્દર્શિકા, લેખિકા એ પણ બને. હું એવું માનું છું કે અનુષ્કા કશું બને કે ના બને, હું એને ઘણી વાર કહેતી હોઉં છું, પણ બેટા તું બહુ જ દયાળુ બનજે, હેલ્પફુલ બનજે બધાને. આપણા માટે મેં કહ્યું ને તમને હમણાં જ કુમારભાઈ કે આપણે બધા ડિરેક્ટર ને લેખક ને બધા પછી પહેલા આપણે હ્યુમન બિંગ છે, માણસ છે. તો સારા માણસ બનવું બહુ જરૂરી છે. બીજું કંઈક બની શકે કે ના બની શકે. કોઈ એક પણ માણસને આપણે જીવનમાં મદદ કરી શકીશું ને, તો મને લાગે છે એનાથી મોટી ઘટના કોઈ જ નથી. મને લાગે છે કે તમારા એનજીઓ ખોલવા પાછળનું જે આખો હેતુ છે, અત્યારે તમારા વાક્યમાં મને દેખાય આવે કે હ્યુમન બિંગ બનો અને બીજાને મદદ કરો, હેલ્પફુલ થાય. છેલ્લે હું તમને એક જ વસ્તુ પૂછીશ, અમારા યુવા દર્શક મિત્રો માટે સંદેશ. બસ આજ કે કન્સિસ્ટન્સી રાખો, ધીરજ રાખજો,
સફળતાના શોર્ટકટ મને નથી મળ્યા. કોઈને મળતા હોય તો તમે પૂછજો. હું એવું માનું છું કે ટાઈમ લેશે, ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. અને સાચું મજા બી નહીં આવે. રાતોરાત જે આવી જાય છે ને મજા બી નથી આવતી. અત્યારે મને એટલા માટે મજા આવે છે કે ક્યારેક ડોર ટુ ડોર માર્કેટિંગ કર્યું હતું, 10 રૂપિયા માટે સ્ટ્રગલ કરી હતી. એ વખતે તો કુમારભાઈ 1 રૂપિયામાં ટિકિટ આવતી હતી બસમાં મુસાફરી કરવાની. 20 વર્ષ પહેલાની વાત કરું છું. 1 રૂપિયાની ટિકિટ આવતી હતી. તો 1 રૂપિયાની ટિકિટ લીધેલી છે. તો મજા એટલે આવે છે કે આ જર્ની હતી ને તો આજે અહીંયા બેસીને વાત કરી શકાય છે. તો કન્સિસ્ટન્ટ રહેજો, ધીરજ રાખજો, હમ્બલ બનજો, ગ્રેટિટ્યુડ રાખજો. બની શકે તો કોઈને મદદ કરજો. ન કરી શકો તો એમના રસ્તાના રોડા ના બનતા. અને પ્લીઝ બિલીવ કે ટેલેન્ટને કોઈ જેન્ડર નથી હોતું. ટેલેન્ટ જ હોય છે, ચાહે એ મેલ દ્વારા બહાર આવે કે ફિમેલ દ્વારા બહાર આવે. વાર્તાને પણ કોઈ સીમાડા નથી હોતા, ચાહે એ મુંબઈમાં લખાય, ચાહે ગુજરાતમાં લખાય કે ભારતના કોઈ પણ ક્ષેત્રમાં લખાય. નહીતર અત્યારે આપણી જે સાઉથની ઇન્ડસ્ટ્રી આટલું રૂલ કરી રહી છે એ કરી જ ના રહી હોય. તો બસ આટલું ધ્યાન રાખજો અને માતા પિતાને સંભાળજો, માતા પિતાને પ્રેમ કરજો. કારણ કે આફ્ટર ઓલ છે ને આ બધું જ નથી હોતું ને, ત્યારે પરિવાર જ હોય છે જે આપણી સાથે ઉભો રહે છે. ક્યાં વાત છે અર્ચનાબેન, તમે અમારી સાથે કુમાર બાયોસ્કોપમાં જોડાયા અને એક અદ્ભુત જર્ની. પણ સૌથી સારી તમારી આ કેટલીક જે બાબતો લાગી કે તમે બહુ જ ડાઉન ટુ અર્થ છો ને એકદમ હમ્બલ છો. અને આટલી સફળતા પછી પણ તમે અત્યારના યુવાનોને જે તમે ફેસ કરી હતી એ જ વસ્તુને એ જ અનુભવ પર જે સંદેશ આપ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. થેન્ક યુ. કુમાર બાયોસ્કોપનું આજનું આ પોડકાસ્ટ છેક સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે હું એટલું જ કહીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને જો તમને આ પોડકાસ્ટ બહુ જ સારો લાગ્યો હોય તો અમને તમે કમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવશો. અલબત્ત આટલું જ. ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી નમસ્કાર.